બ્રેક બાદ આગળ વાત કે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી જાહેર કરી છે। જમીન ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી પર 100% વળતર આપવાની જાહેરાત કરી છે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સરકારી જમીન ઉપલબ્ધ હશે તો 50% જંત્રી દર પણ વસૂલાશે। ઉદ્યોગોને 2.5 કરોડની સબસિડી અપાશે અને વધુ જે રીતે લઘુ ઉદ્યોગોને વીજળીમાં રાહત અપાશે, જે માટે પ્રતિ યુનિટ દીઠ ₹1ની સબસિડી આપવામાં આવશે। સરકારે આજે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી જાહેર કરી છે। આ એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસીમાં શું શું જોગવાઈઓ છે એ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ જયંત સિંહ સાહેબને પૂછીએ કે તેઓ શું છે। જયંત સિંહ સાહેબ, પહેલાં તો વીટીવીમાં આપનું સ્વાગત છે। આજે રાજ્ય સરકારે આ પોલિસી જાહેર કરી છે, શું કામ જાહેર કરવી પડી અને એમાં શું શું જોગવાઈઓ છે? દેશમાં આશરે $25 બિલિયન આવતા 10 વર્ષમાં રોકાણ થવાના છે, રોકાણ પરચેસ થવાના છે એરોસ્પેસ અને ડિફેન્સના આર્મ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે। તો આમાં અમે આશા રાખીએ છીએ કે 10, 15, 20% જેટલા ગુજરાતમાં રોકાણ થશે। આમાં ગુજરાતમાં ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ થશે અને આના કારણે અમે એરોસ્પેસ ડિફેન્સ પોલિસી જાહેર કર્યા છીએ। આ પોલિસી કરવામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના લેવલ પર ઘણી ચર્ચાઓ થઈ છે, સ્ટેક હોલ્ડર સાથે કન્સલ્ટેશન થયા છે અને તે પછી અમે આ પોલિસી બહાર પાડ્યા છે। સાહેબ, આ પોલિસીમાં કયા કયા ઇન્સેન્ટિવ આપવાની વાત છે, કઈ કઈ સબસિડીઓ આપવામાં આવશે અને શાના માટે આપવામાં આવે? આ પોલિસીમાં અમે સૌથી તો પહેલા લેન્ડની વાત કરીએ તો લેન્ડમાં અમે જંત્રી પ્રમાણે ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવા માટે અને જંત્રીના ભાવથી પૈસા આપીશું। પછી ટેક્સ કન્સેશન છે, પછી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરેસ્ટ રેટમાં પણ ઇન્સેન્ટિવ આપી રહ્યા છીએ અને ફાઇનલી ઇલેક્ટ્રિસિટીના ક્ષેત્રમાં સબસિડી આપી રહ્યા છીએ। ઇલેક્ટ્રિસિટી ડ્યુટી આવતા 5 વર્ષ સુધી નથી લેવાના છે। તો આ બધા છે જ। જયંત સિંહ સાહેબે જે કીધું છે એ સ્પષ્ટ રીતે છે કે ગુજરાતમાં હવે રિવોલ્વર પણ બનશે, તોપ પણ બનશે અને ડિફેન્સ પોલિસી એટલા જ માટે જાહેર કરવામાં આવી છે અને વાઇબ્રન્ટ ગુજરાત 2017 ઉપર ડિફેન્સ પોલિસીનું સીધું ફોકસ રહેશે।